હવે સીતારામ, કેમ છો બધા? મજામાં? સીતારામ, કેમ છો બધા? મજામાં. હવે આજ ભાઈ આપણે અહીંયા ધોવાણ થઈ ગયું એનું કામ હાલે છે. અને ભાઈ રવિવાર એની પછી એક રવિવાર ગયો ને, હા રવિવાર એટલા જ દીધા હજી વાતાવરણમાં ઉઘાડ નથી થયો. અને ભાઈ ગરમીનો માહોલ અત્યારે છે ફૂલ. પાછો વાતાવરણ વાદળછાયું છે પણ ગરમી ખૂબ છે. એટલે ભાઈ આ 15 દી થયા પણ અમે હજી સૂર્ય ભગવાનને જોયા નથી, કારણ કે એવો કાંઈ તડકો આવ્યો જ નથી. એટલે આ વખતે ચોમાસાની એન્ટ્રી ધાર્યા બહાર. એટલે કે ભાઈ આ રીતનું હાલે છે ને ડેઈલી. હજી વાવેતર આપણે થયું નથી, ડેઈલી 1-2 ઝાપટા આવી જ જાય છે. એટલે ભાઈ ભીનું ને ભીનું રહે એટલે વાવવામાં તકલીફ થાય, એટલે વવાણું નથી. પણ હવે આજ રવિવાર છે એટલે ભાઈ મુંબઈથી રુચિતાબેન કહે છે કે ભાઈ તમે હરગવાની શીંગું, બટેટા અને રીંગણાનું શાક બનાવો એમ. એટલે આજ આપણે એની પસંદગીનું આપણા સ્વાદમાં શાક બનાવવાનું છે. એટલે રુચિતાબેન જોઈ લે અને એ શાક શીખી લે એટલે એની ફરમાઈશ પૂરી થાય. બરાબર? એટલે આજ બપોરામાં તમે આ બનાવો અને હું આ રિપેર કરું છું. અને બાકી બધું બતાવી દો. આ જે કાંઈ કામકાજ હાલે છે એ આપણે જે ધોવાણ થયું, બીજું વાવેતર વાવણી થાય કે પણ આ ધોવાણ થયું એ બધું બતાવી દઈએ. આ વાતરે સરખું કરીએ છીએ એટલે આ રીતનું હાલે છે. હા, આ ટ્રેક્ટરે પહેલાં પૂર્યું, પછી ઓલી પાછી જો સરખું કરતો કરતો આવું છું કે આ ઢાળ જો મેળવી દઈએ ને આમ આમ તો સરખું થઈ જાય. જો ભાઈ અહીંયા 2 પોપૈયા હતા, અહીંયા નાળિયેરી હતી, આ ધોવાઈને ઉઈ ગયું હતું. અહીંયા હવે પાછી મોરમ પુરાણી છે. હવે પાછો જરાક પાવડો કે પંપાળે મારીને સરખું કરી નાખશું. પાછી એની જગ્યાએ નાળિયેરી રોપી દેવું. એટલે ભાઈ આ એક પછી એક કામ. હવે આ વાતાવરણમાં બીજું કાંઈ કામ થાય એમ છે ને કીધું આવે JCB આવ્યું છે તો આ કામ કરી નાખી. એટલે આ કામ આપણે શરૂ છે આજ. હવે બતાવું આગળ તમને JCB હાલે છે એ. તો ભાઈ અહીંયા આપણે ગેટ પાસે જે ધોવાણ થઈ ગયું હતું અને ભાઈ તમે જોઈ શકો ભાઈ ડાળ છે તો ડાળની હેઠળથી કેટલી ધોવાણ થઈને માટી વહી ગઈ છે. તો હવે આપણે બાજુમાં જે ઢોરો છે ત્યાંથી મોરમ ભરીને આપણે જે ધોવાણ થયું એમાં નખાય છે. એટલે ભાઈ અહીંયા લેવલ થઈ જાય ને ઓલા પણ ઢોરો ઓછો થઈ જાય. બાકી એ રીતે બધું ધ્યાન રાખવું પડે. આપણે કાંઈ પણ બીજું આપણું સારું કરવા માટે બીજું નુકસાન થતું હોય એવું કાર્ય ન કરાય. એટલે જે ઓલા પણ આગળ ઢોરો છે ઢોરાઈથી માટી ભરે એટલે ના જગ્યાએ લેવલ થાય અને આયા આપણે પૂરાઈ જાય. આવું કાર્ય કરીએ છીએ. અને આજ ભાઈ તમને બીજી એક વાત કરવાની છે કે ભાઈ વાતાવરણ આપણે શિયાળો, ઉનાળો, ચોમાસું આવે તો આમાં શું પ્રકારના ફેરફાર થાય અને આપણા શરીરમાં શું ફેરફાર થાય. એટલે શિયાળા ઉનાળામાં જે ફેરફાર થાય એની તમને વાત કરવી છે. આગળ વિડીયો જોયા કરજો, મજા આવશે ભાઈ, આનંદ આવશે. એટલે ઘણું જાણવા મળશે ભાઈ. આપણે શું બધી તૈયારી કરીને બેસી ગયા છીએ. પણ ઘણાનું કોમેન્ટ છે કે તમે મરસું ભેળો એ બતાવજો. તો આજે આપણે મરસું ફૂટી ગયું છે ભેળવેલું. તો જો લહણ તો ફરી નાખ્યું છે. તો હવે પહેલાં આપણે મરસું ભેળવી નાખી અને પછી આપણે શાક બનાવવાની તૈયારી કરીએ. જો આમાં લસણ નાખ્યું આપણે અને એક આપણે લીલું મરચું નાખી દઈશું અને થોડુંક આદું નાખશું.
મરસું તો કેમ કે આપણે ભેળવેલું રાખીએ જ તે, કેમ કે પછી પોગાય નહીં ક્યાંય, પણ આજ આપણે ખૂટી ગયું છે અને આમથી તે કોમેન્ટો આવતી હતી એટલે આપણે કીધું બતાવી દઈએ. અને એક બે દાન બતાવેલું છે આપણે વિડીયામાં ભેળવી. હવે આપણે આને થોડુંક ખાંડી નાખવાનું. હવે જો આપણે આમાં કોરું મરચું નાખવાનું છે. પાછું આપણે આને ખાંડી નાખવાનું, પછી જોવે તો નાખવાનું. મીડિયમ રાખવાનું, બહુ કડક નહીં અને બહુ નરમ નહીં. જો આપણે મરચું ભેળવાઈ ગયું છે, જો આ રીતે ભેળવી. હે તમને કહું, આ રીંગણા બટેટા મોળું સાવ તો હરગવાની શીંગું બેસા ઉતારી આવજો ને. એ આ લઈ આવું લો. શરૂ થઈ ગયા, ડેઈલી 2-3 ઝાપટા પડી જાય એટલે ભેનું રે ને અંદર ભાઈ જવાય એવું નથી. એટલે અહીંથી આપણે કાંઈક કોશિશ કરી અને બેસા શીંગું લઈ લઈએ એટલે શાક થઈ જાય. જો શીંગું લઈ રહ્યા ને. આપણે રીંગણા બટેટા મોળાઈ ગયા છે, હરગવાની શીંગું મોળી નાખી લઈ આવ્યા છે. હવે આપણે શાક મૂકી દઈએ, આ પાટિયામાં નાખી દઈએ. અને આપણે કાંઈ આનો વઘાર કે એવું કાંઈ કરવાનું નથી, સાદી રીતે જ બનાવવાનું છે. હવે આમાં મસાલો નાખી દઈએ બધો. પહેલાં જાણે તેલ નાખી દઈએ. હવે નાખી દઈએ મસાલો આપણે. આ ધાણા જીરું અને મીઠું અને હળદર. અને હવે મૂકી દઈએ આપણે માથે આ ખાંડેલું મરચું. હવે આને છે ને આપણે ઘડીક ઢાંકી દઈએ. હમણાં ઊનું થાય ને એટલે બધો મસાલો ગળી જાય ને પછી હલાવીએ આપણે. જો ગળી તો ગયું છે, હવે આપણે આને હલાવી નાખીએ. સેજ અમથું પાણી નાખી દઈએ અને બાકી પાણી આપણે ઉપર મૂકી દઈએ એટલે ગરમ થઈ જાય. પછી આપણે જોતું પૂરતું નાખશું. હવે ભાઈ જુઓ, ઓલી બાજુ જેસીબી આવે છે, ટ્રેક્ટર આવે છે, હું અહીંયા થોડું હરકું કરતો હતો. મને કીધું ભાઈ હરકવાની શીંગું લઈ આવો. શીંગું લેવા ગયો, વરસાદ કરું છું. હવે ભાઈ
વરસાદ શરૂ થયો ને બપોરો હતો એટલે ખબર તો હતી જ કે વરસાદ શરૂ થાય, પણ આ રીતે એક કે નહીં આ 15 દિવસ થઈ ગયા, 15 દિવસ આ રીતે હાલે છે. હવે આમાં ખેડૂતની તકલીફ જોવો તમે કે ભાઈ જો વાવી દીધું હોય, જરાક વરસાદ આવ્યો ને પેલા વવાઈ ગયું હોય તો સારું હાઈ ક્લાસ ઉડી ગયું હોય, ઓળ સડી ગયું હોય તો એને શું ચિંતા હોય કે હવે ખડ કેમ કાઢશું, કારણ કે ખેતરમાં જાય સુકાય થોડુંક તો જ ખડ નીકળે. એટલે ભાઈ એ વાંધો પડે, બેરી નું હાલે, ઘાટી નું હાલે, કાંઈ નું હાલે. પછી જેને ન વાવ્યું હોય એને એમ થાય કે ભાઈ મારે વવાણું નહીં, મારે મોડું પડશે. એટલે આ રીતનું વરસાદ આવે 2 દી 3 દી વરાપ કાઢે, પાછો આવે વરાપ કાઢે તો હવેનું કામ થતું જાય, ખેડૂતનું સેટિંગ થાય. આમાં બકાલામાં તકલીફ થાય કે ભાઈ બકાલું જો કોરાનું નીકળે 2 દી તો બકાલામાં નવા કમળિયા નવી ફૂટ નીકળે તો બકાલું પાછું બીજું બેહે. એટલે ભાઈ માર્કેટમાં બકાલું આવ્યા કરે. અત્યારે બકાલું આવતું હોય પણ તાલુકો જિલ્લો શહેર જ્યાં વરસાદ ઓછો હોય ત્યાંથી આવતું હોય આમ તેમ. બાકી આવું જ્યારે વરસાદ વધી જાય ત્યારે બકાલું ભાઈ ઓછું બેહે, ખેડૂતના ખેતરમાં ઓછું થાય એટલે માર્કેટમાં ઓછું આવે એટલે ભાવ રહે, આવું થતું હોય. પછી બીજું કે ભાઈ ખેડૂત હરેક તકલીફ એટલે માનો કે જો આ જે છે મેં તમને વાત કરી એમ કે ભાઈ લીલું હોય ત્યારે દવાઈની આજે તો બેઠા હોય પણ કોઈ વસ્તુ ખેતરમાં કાર્ય કરીએ કે નહીં. અને પછી જ્યારે કોરાડું નીકળે ત્યારે ભાઈ મજૂર મળે નહીં, આપણે ખેતરમાં ખડ હોય ત્યારે ઉપાધિ એટલે લેટ પાસ થાય અને આ રીતનું થાય. એટલે ભાઈ આખી સિઝન કઠોળે હાલે, કાંઈ ખેડૂતનું રાખે પડે નહીં. પણ વરસાદ વધારે આવે, વરસાદ ઓછું આવે, નિંદાય કે પરાય કે ન પરાય, વવાય ન વવાય, વહેલા મોડું થાય. અને ભાઈ બધી પરિસ્થિતિમાં જે પાર પડે અને જે કરીને બતાવે એ ભાઈ ખેડૂત. એટલે આ ખેડૂતને મુસીબત તકલીફ ઓછી ન હોય, વરસાદ આવે તોય તકલીફ હોય, વધારે ન આવે તોય તકલીફ પડે. એટલે ભાઈ બધું. અને ભાઈ આ કુદરતના ઘરનું છે, આ કોઈ આપણું કાંટે હાલે નહીં. પણ જે પરિસ્થિતિ છે એમાં જતું નહીં અને જે કાંઈ રિઝલ્ટ લાવે એ ખેડૂત. આ મારું માનવું છે ભાઈ. શાક ધોઈ લઈએ આપણે. મરચું આમ ગળી ગયું હોય પણ મરચાંના ગળ્યા હોય ને ભાંગે નહીં, આપણે એને ભાંગવા જ પડે. હવે આમાં આપણે થોડુંક પાણી નાખી દઈએ. હવે આપણે છે ને આને ધીમા તાપે સડવા દઈએ. ટમેટું નાખવાનું છે પણ હાવ સડી જાય ને પછી નાખી. અને આપણે બાજરાના રોટલા બનાવવાના છે તો એ તૈયારી કરી નાખું. શાક જોઈ જોઈએ આપણે. સડી તો ગયું છે. હરો કોઈ સડી ગયો છે. ટમેટું નાખી દઈએ આપણે આ મળેલું. ટમેટું નાખ્યું છે ને તો ઘડીક રહેવા દઈએ. આપણે જોઈ લઈએ શાક. મસ્ત થઈ ગયું છે. હવે આપણે ઉતારી લઈએ. રુચિતાબેનને કઈ રીંગણા બટેટા હરગવાનું શાક જો બની ગયું. અને ભાઈ જો વરસાદ હવે રહી ગયો, એક ઝાપટું આવી ગયું સારું, ખેતરમાંથી પાણી કાઢી નાખ્યા. એટલે હવે કાંઈ વાવવાનું કે બીજું કાંઈ કામ થાય નહીં. એટલે હવે પાછું બેવાનું. હવે આ પાછું કોરું પડે તારે પાછું કાંઈ થોડું ઘણું કામ કરશું. ભાઈ આવું હાલ્યા કરે છે. હું તો હવે બનાવી નાખીએ આપણે રોટલા.
હવે આપણે વાત કરવાની હતી કે ભાઈ આ ત્રણ ઋતુ તો અત્યારે ચોમાસું હાલે તો ચોમાસેથી જ શરૂઆત કરીએ કે ભાઈ ચોમાસામાં રેગ્યુલર વરસાદ પડતો હોય 2-3 દી આવ્યો સારો વરસાદ પડ્યો પછી વયો ગયો પાછો 2 દી તડકો નીકળ્યો પાછો તો તમને શરીરમાં કાંઈ જાતની તકલીફ ન થાય. પણ જો એક દી એક ધારું 8 દિવસ કે 10 દિવસ કે 15 દિવસ જો 8 દિવસ એ રહ્યું હોય આ રીતનું વાતાવરણ વાદળછાયું વાતાવરણ સૂર્ય ભગવાન દર્શનમાં જે અને ભાઈ થોડી ઘણી ગરમી વફારો હોય આ છે એટલે આખું એટલે આપણા શરીરમાં જે સુસ્તી ભરાવા મળે કામ કરવું કાયમ દસ ન ઉજે તકલીફ થાય આવું થવા મળે ચોમાસામાં. જો આવે ને જાય વરસાદ તો કાંઈ વાંધો ન આવે પણ જો ચોમાસામાં સૂર્ય ભગવાન ન નીકળે તડકો ન પડે તોય આપણને તકલીફ થાય. પછી આવે શિયાળો તો શિયાળામાં તે કે ભાઈ જ્યારે મીડિયમ ઠંડી હોય તમે તમારું કામ કરી શકો આ છે પણ જ્યારે વાયરું પડે ને વધારે ઠંડી થઈ જાય ત્યારે તમારે બહાર ન નીકળી શકો તાપવું પડે પછી તમને કાંઈ દસ ન ઉજે કે ભાઈ આને કાંઈ કરવું એવી ઈચ્છા ન થાય કામમાં કાંઈ મન પોરવાય નહીં. આ રીતનું વાયરું પડે ત્યારે શિયાળામાં આ પોઝિશન થાય. વાયરું પડે એટલે ત્યારે સૂર્ય ભગવાન આપણને દેખાય નહીં અને હાવ ઝાખું ઝાખું હોય એટલે મજા ન આવે. પછી આવે ભાઈ ઉનાળો તો ઉનાળામાં મીડિયમ તડકો જ્યાં સુધી હોય આ ત્યાં સુધી વાંધો ન આવે. પછી જો ભાઈ લૂ આવવા મળે તડકો વધી જાય ત્યારે તમને ભાઈ અકળામણ થવા મળે ત્યારે પાછું કાંઈક અમને ગમે નહીં કામમાં જ્યાં ન પડે કામ કરવું હોય તો તમે કરી ન શકો થાકી જાઓ સાંજે તમારો મગજ ફાટું ફાટું થઈ જાય. આ રીતના જે કુદરતે બનાવેલું એમાં જો ફેરફાર જરાકય થાય કે આપણા શરીરમાં ફેરફાર થઈ જાય આપણો મગજ કામ ન કરે એવું થઈ જાય. એટલે ભાઈ આ કુદરતની ગતિ છે આ ભગવાન ધારે અને જે રીતે રાખવા એ રીતે બાકી આપણી કોઈ ઓલી નથી કે ભાઈ આપણે આમાં કાંઈ ફેરફાર કરીએ. એ જે કરે એમાં આપણે એડજસ્ટ કરવું પડે અને એ રીતનું જીવન જીવવું પડે. બાકી આ રીતની તકલીફો શિયાળા ઉનાળા ચોમાસામાં થાય અને અમને જ આજે હવે આ પરિસ્થિતિ અત્યારે કે ભાઈ 15 દિવસથી સૂર્ય ભગવાને કિરણ જ કાઢી 15 દિવસથી વરસાદ શરૂ છે. બીજે બે જે રીતે હોય આ અમારા વિસ્તારથી વાત કરું છું. પછી કે ભાઈ 15 દિવસ લાઇટ નથી પાણીનો ટોક હતો 8 દિનો એ ખૂટી ગયો એટલે પાણી બહારથી લાવવું પડે. ગા માતાને પાણી પાવાનું એ બહારથી લાવવું પડે. પાસે ડેમ નાનો એવો ભર્યો છે આપણો પણ એમાં પાણી ડોળવું હોય એટલે પાણીનું ભાઈ લાવવાનું થાય. પછી બીજા નંબરમાં ગા માતાના ખીલા પછી આ કૂતરા તો એ કાંઈ ભીનું મટે નહીં એટલે આ રીતનું કામકાજ ઘણું વધતું જાય. અમને આજે એમ છું કે આ વિડીયો બનાવવો નથી. પછી પાછો એવો અમે બે વિચાર કર્યો કે ભાઈ આપણે જ્યારે વાડીમાં આનંદ હોય મોજ હોય ત્યારે વિડીયો બનાવતા હોય અને બધાને બતાવતા હોય તો તકલીફ હોય ત્યારે આપણે વિડીયો બનાવીએ તો આપણું કામ હાસું કહેવાય. એટલે ભાઈ આ 15 દિવસ એટલી તકલીફ છે પણ તોય આપણે જો ન બનાવી તો અમુક જે રેગ્યુલર જોવે છે વિડીયો એ વાટે હોય અને ભાઈ કોમેન્ટ આવે કે ભાઈ કેમ વિડીયો ન આવ્યો કેમ વહેલા મોડું થાય તો કોમેન્ટ આવતી હોય કેમ વિડીયો ન આવ્યો. તો આ રીતે કીધું ભાઈ આપણે વિડીયો બંધ નથી રાખવો. આ તકલીફમાં જો વિડીયો બનાવીને આપણે બતાવીએ એ જ આપણું હાસું કામ કહેવાય અને હાસું બતાવ્યું કહેવાય. મને આ રીતનું ભાઈ લુક એટલે બાકી અત્યારે ચોમાસામાં રસોઈ બનાવવામાં આવી છે ભાઈ જો આ લાકડા ગરમ તપાવી રાખવા પડે કાંઈક આ તે બધું કરવું પડે. આમાં ઘાવર કરી ગયો કારણ કે આ 15 દીની વાત છે. કાંઈ 1-2 દીનું હોય તો બધું રાબેતા મુજબ હરખું હાલ્યા કરતું હોય પણ આ 15 દી થાય એટલે તકલીફ બધી વાતે ફૂલ આવી ગઈ છે. એટલે ભાઈ વાડીના જીવનમાં જ્યારે હવા પાણીનો આનંદ હોય ત્યારે આનંદ હોય અને જ્યારે તકલીફ હોય ત્યારે તકલીફની કોઈ ખામી ન હોય આવું હોય અને ભાઈ આવું જીવન એમ જીવીએ છીએ તમને બતાવીએ છીએ. એટલે ભાઈ જોઈજો અને ભાઈ આનંદ કરજો. અને હવે સાંટા રહી ગયા છે તો હું ઓલપા જેસીબી હાલે ને આટો મારી આવું ત્યાં બપોરાનું રંધાઈ જાય પછી બપોરા ગયેલી બરોબર એટલે હા આટો મારતો કેમ છે કેમ ને બધું. આપણે આને છે ને ગરમ ગરમ છે ને ત્યાં ઘી લગાડી દઈ. આ ઘી લગાડવા વાળા તો આમ જેસીબી હાલે ત્યાં વહી ગયા છે.
એ આપણે ઘરનું છે ગા માતાનું. હવે જો ભાઈ અહીંથી ઝાડ આપણે નીકળી ગયા ને બધું ધોવાણ થઈ ગયું હતું એટલું પુરાઈ ગયું અને એટલું વ્યવસ્થિત થયું. આ થોડુંક અહીંયા હજી નાખવાનું છે, આ પાળો હરખો ઓલા પણ થોડુંક નાખવાનું છે એટલે બધું કામ હાલે છે. અને ભાઈ જો આપણા ઘણા ખરા ઝાડવા તો પાછા બેસી ગયા અને ભાઈ ઝાડવામાં મૂળ હોય તો મૂળ હમુનું ધોવાણ ઓછું થવા દે એટલે બને એટલે શેઢે ઝાડવા હોય તો ધોવાણ ઓછું થાય અને રોકાઈ જાય. આપણે જો આ ઝાડ ન હોત તો હજી આનાથી ધોવાણ વધ્યું હોત. આ આવું થાય અહીંયા એટલે ભાઈ આ કામ શરૂ છે અને સાંટાઈ શરૂ છે એટલે આ બધું હાલે છે અને એમના મહત્વે જાય ભાઈ. તો બપોરાનું રંધાઈ ગયું છે. બપોરામાં જાણે રીંગણા બટેટા હરગવાનું શાક બનાવ્યું છે અને બાજરાના રોટલા છે ઘી સોપડેલા, કેરી રીંગણાનું આથમું છે, ગા માતાનું દહીં છે અને ડુંગળી છે. અને ભાઈ હમણે આ જેસીબી નું કામ હાલે છે એ થોડી વાર પછી પૂરું થાય એટલે એમ ભાઈ બેસી જવું બપોરા કરવા. મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.